પણ જે આ શામજીભાઈ કહી ગયા એ મને 100% વાત સાચી લાગી કે એમાં જે નારીમાં જે દુર્ગુણ દેખાય રહ્યા એમાં મારા દીકરા ને મારા ભાઈ ટાઈટ થશે તો એ સુધરશે. કારણ કે નાની ને દાદી કે રહ્યું તો હું એમ કે માં એ તો બધાય પહેરે રહ્યા તો શું છોકરા ચડીને બનિયન પહેરીને જશે હોટલમાં તો અખર લાગશે? તમે તેડી જશો બાબુ? તમે એવા તોછડા લુગડા છોરીઓને પહેરાવીને તેડી જાઓ, તમે એવા ડ્રેસ ક્યાં ના લેવા પહેરી જાઓ તો અમારા દીકરા અપસેટ કરેલા કાં કરેલા? છોરામાં આટલું નથી? તમે અમારા બનિયન ચડી પહેરી જજો, નાઇટ ડ્રેસ પહેરી જજો. તમે બનિયન ક્લાથ પહેરી નાઇટ ડ્રેસ પહેરી જશો તો છોરી તમારી ભેગી હોટલમાં હાલશે? એ ટી શર્ટ તમને અખર નહીં લાગે. આ પહેરો તો તમે તમારા લુગડા છોરીઓના પહેલા આચાર વાળા પહેરો ને, મર્યાદા વાળા. તો હું તો કહું કે જો નારીના આભૂષણ સુધારવા હશે તો દીકરાને સિંહણનો ધાવણ ધાવે તો કાં બકરી જેવા થઈ બેઠા હે. બધી ભૂલ મારા દીકરાની ભાઈની હે. આ છોરા જો અડીખમ થશે, ઘરનો ઉમરો લગવા માને દીકરી નીંદે કે આ કપડા બદલા નિહાલે આપે પાટીદાર ના કુળાઈ માં ઉમિયા ન સંતા નહીં તો આપે કેમાં ખપી? લક્ષ્મીનારાયણ સ્વરૂપે આપે પેણે આવી તો લક્ષ્મીની મર્યાદા તો હોવી ખપે કે નહીં? કાવું ચીથલી થઈને આવે ભેગી જાય જટિયા. તમને બાઈકમાં જાઓ તો કુચકા આડા ના આવે? ખાવામાં એક આટલું જટિયું આવે તો કેટલા નારીનું અપમાન કરો તમે કે આ જટિયા કચરા આવે, ખાવાનું સાફ નથી કરતી તો ગાડીમાં બેઠો તો જીથલા આડા નથી આવતા? તઈ કોને કમસે કમ એક ક્લિપ તો ભરાવ. તઈ તમારી મતી ક્યાં જાય? જો ઘરની હરિયાણીને સુધારવી હશે, દીકરીને સુધારવી હશે તો બાપનું કામ હે, આજના જુવાનોનું. એમાં માં ને દાદાનું કાંઈ નથી હાલતું. હકીકતમાં બધી દીકરી મારી સર્કલની માં બધી કહે રહી ને જે લક્ષ્મીબેન કહી ગયા કે અમારા જેવી હવે શું કરે તો સાચી વાત હે કે અમે પહેલા સાસુથી રડ્યું ને હવે બહુથી રડી તો અમે કહીએ હકીકત. પણ માં તમે કહો બધે આમ હાલે રહ્યો તો એમાં એક પાયો મજબૂત હે દીકરા ને ભાઈઓનો કે 25 વર્ષથી કરીને 45 વર્ષના યુવાનો જો ભેટ મળશે તો દીકરીના આભૂષણ સુધરશે અને ઘરની મર્યાદા હચવાશે. અસ્તુ.